તો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાઠડા બેટ વિસ્તારના લોકો માટે વર્ષોથી રાહ જોવાતી મહત્વપૂર્ણ સુવિધા હવે સાકાર થવા જઈ રહી છે। બેટ વિસ્તારમાં વસવાટ કરતા લોકોની લાંબા સમયથી ચાલતી માંગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અંદાજે ₹32 કરોડના ખર્ચે નવા બ્રિજને મંજૂરી આપી છે। રાઠડા બેટ વિસ્તાર ચારે તરફ પાણીથી ઘેરાયેલો હોવાથી અહીંના લોકો વર્ષોથી આવન જાવન માટે માત્ર નાવડી પર નિર્ભર રહ્યા હતા। ખાસ કરીને ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓ, દર્દીઓ અને સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। હવે બ્રિજના નિર્માણથી આ તમામ કાયમી સમસ્યાનો ઉકેલ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। જે ડિંડોર સાહેબ આવ્યા અને આ પુલની શરૂઆત થઈ, પણ એક વખત નાનું ટેન્ડર થયું એટલે રિજેક્ટ કરવામાં આવ્યું અને ફરી પણ પાછું રિવાઇઝ કરીને મોકલવામાં આવ્યું અને અત્યારે જે કામગીરી ચાલી ગઈ છે એ મોટો 32 કરોડ જેવી મારબત રકમ સરકારે આપી અને આ જે કામગીરી કરી છે તે બદલ આ ભાઈ સરકારનો અને માન્ય શ્રી ધારાસભ્ય સાહેબનો ખૂબ ખૂબ આભાર। અમે આ પૂર્વ અમારા મુખ્યમંત્રી શ્રી અમારા નીતિનભાઈ અને બધાને મળ્યા હતા, એક વખત મંજૂરી મળી। અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પૂરી ટીમ, સંગઠન અને સરકાર બધા સાથે મળીને અમને આ માતબર બજેટ આપ્યું છે અને આ કામ ચાલુ થયું છે, શરૂ થયું છે એનો આનંદ છે રાજ્ય સરકારનો અને મારી પાર્ટીનો, અહીં અમારી જનતા વતી, અમારા વડીલો વતી, અમારી માતા બહેનો વતી પાર્ટીનો અને સરકારનો આભાર માનું છું। ધન્યવાદ।